પોલીસ સ્ટેશનથી શું જવાબ મળ્યો, કઈ રીતની વાત? અમને તે જ જવાબ મળે કે બેન ગોતીએ, અમે ગોતીએ, ગોતવાનું કામ ચાલુ છે, એક મળી જાય છે તારે એમ કી. હા, ચોથી મળીએ તો અમે એ જ કહેશે ને સાહેબ આપણને જે જગ્યાએ અહીં લાયા એ તો સાહેબને પ્રશ્ન કરવાનો આપણને. આપની માંગ શું છે? હા, આપણે તો જો પેલી આવી જોઈએ, બીજી છે એ આવી જોઈએ હાજરમાં એમ. પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન હતું, શાંતિ હતું, શેના કારણે આંદોલન દેખાતા હતા? નરોડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદ દાખલ થઈ છે. બે સગીર દીકરીઓની ક્યાંક જતી રહી છે એ બાબતેની ફરિયાદના આધારે એમાં ફરિયાદ દાખલ થતાં જ તાત્કાલિક ઝડપી કાર્યવાહી કરી એક દીકરીને શોધી લીધી છે અને એને અમે કચ્છથી લઈને આવી રહ્યા છીએ અને આગળની તપાસ ચાલુ છે અને બીજી દીકરીને પણ બહુ નજીકના સમયમાં અમે શોધી લઈશું અને એમાં જે આરોપી કોઈ હશે તો એના વિરુદ્ધ પણ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ક્યારે ગઈ હતી અને ફરિયાદ ક્યારે દાખલ કરી સાહેબ? એ અમારા સમક્ષ કાલે જ ફરિયાદની જાહેરાત થઈ છે. એ એવું જાણવા મળેલ કે એ લોકો પોતાની દીકરી ક્યાંક જતી રહી હતી એની શોધખોળ પોતાની રીતે કરતા હતા, સામાજિક રીતે અને બીજે પરિવારજનો ક્યાંય છે કે નહીં, પરંતુ કાલે જાહેરાત કરવામાં આવી તો તાત્કાલિક ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. બીજું કોઈ એંગલ છે આમાં? કોઈ આમાં હજી સુધી તપાસમાં આગળ વધશું એટલે ખબર પડશે. હાલના તબક્કે કંઈ જાણવા મળેલ નથી.